ભાભર ખાતે તિરંગા યાત્રા યોજાઈ। સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા। ભાભર ખાતે ખાડિયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ ભલુભા રાઠોડ અને મામલતદાર આર.એમ. ચૌધરીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ, પ્રમુખ બલુભા રાઠોડ, પાલિકા સદસ્યો અને સ્ટાફ તેમજ ભાભર પીએસઆઈ સોનારા, પોલીસ સ્ટાફ સહિત જીઆરડી, હોમગાર્ડ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા ભાભરના આઝાદ ચોક, લાલ ચોક, લાઠી બજાર સહિત વાવ સર્કલ ફરી પરત ખાડિયા વિસ્તારમાં આવી તિરંગા યાત્રાનું વિસર્જન કરવામાં આવ્યું। યાત્રા દરમિયાન બાળકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા। સમગ્ર ભાભર શહેર દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળેલ। આમ ભાભર શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। અહેવાલ એસ.કે. ચૌહાણ, બનાસકાંઠા, ભાભર। આજે ભાભર નગરપાલિકા, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું ભાભર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બહુ જ મોટી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો। રાષ્ટ્રની આપણી આન, બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ વધે એના માટે ભાભરના નગરજનોએ ઉત્સાહભેર આ યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે। આપણા દેશની આન, બાન, શાન તિરંગો હંમેશા વિશ્વગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। એ જ અસ્તુ ભારત માતા કી જય।